આજે પાંચમા તબક્કાની ચૂંટણીમાં રાજનાથ સિંહ, પિયુષ ગોયલ, સ્મૃતિ ઈરાની, રાહુલ ગાંધી, નવીન પટનાયક, સાધ્વી નિરંજન જ્યોતિ, ઉજ્જવલ નિકમ તેમજ ઓમર અબ્દુલ્લા અને સજ્જાદ ગની લોન સહિતના નેતાઓનું ભાવિ ઈવીએમમાં કેદ થશે। આ ઉપરાંત તબક્કામાં ચિરાગ પાસવાન, રાજીવ પ્રતાપ રૂડી, લાલુ પ્રસાદ યાદવની દીકરી રોહિણી આચાર્ય પણ મેદાનમાં છે। આ તબક્કામાં બિહારની સારણ લોકસભા સીટ ઘણી ચર્ચામાં રહી છે, કેમ કે ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રૂડી અને આરજેડી ઉમેદવાર લાલુ પ્રસાદ યાદવની દીકરી રોહિણી આચાર્ય વચ્ચે કાંટાની ટક્કર થશે। તો રાયબરેલીમાં પણ રાહુલ ગાંધી અને ભાજપના દિનેશ પ્રતાપ સિંહ અને અમેઠીમાંથી સ્મૃતિ ઈરાની અને કોંગ્રેસના કિશોરીલાલ વચ્ચે મજબૂત મુકાબલાને પગલે અહીં ચૂંટણી જંગ રોચક બની ગયો છે। મુંબઈમાં કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના નેતાઓ પિયુષ ગોયલ મુંબઈ ઉત્તર, ભારતી પવાર ટિંડોડી અને કપિલ પાટીલ ભિવંડી, શિવસેનાના શ્રીકાંત શિંદે કલ્યાણ તથા મુંબઈ કોંગ્રેસના વડા વર્ષા ગાયકવાડના રાજકીય ભવિષ્યનો નિર્ણય આજે આ તબક્કામાં થશે।